શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપરા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું જયમરસિંહ જાડેજા। જોઈએ સ્થાનિક સમાચાર। મહાસાપરા ન્યૂઝનો પડઘો। ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે મિલાવટી ખાદ્ય ખોરાકી વેચનાર પર કરી કડક કાર્યવાહી। ખાસ કરીને મહાસાપરા ન્યૂઝને એક સંતોષ થાય છે જ્યારે કોઈ પણ સમાચારને લઈને તંત્ર હરકતમાં આવે છે, ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ અત્યાર સુધી જે એની કામગીરી કરવાની હોય કામગીરી ન કરવાનો વસવસો ખાસ કરીને લોકોનો હતો, ત્યારે એ લોકોનો અવાજ મહાસાપરા ન્યૂઝે તંત્ર સુધી પહોંચાડ્યો હતો અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના ઇન્ટરવ્યુ બાદ આ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવ્યું હતું અને ખાસ કરીને અખાદ્ય ખોરાકી જથ્થો જે છે એ પકડી પાડ્યો છે। ત્યારે મહાસાપરા ન્યૂઝનો આ પડઘો। તારીખ 21/5/2013 સમાચારમાં પ્રસારિત થયેલ સમાચારના આધારે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા દંડનીય કામગીરી કરવામાં આવેલ। કામગીરી અંતર્ગત ગાંધીધામમાં મિશ્રિત ખોરાક વેચનાર વેપારીઓ પર ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ ત્રાટકતા 108 કિલો મિલાવટી કેરીનો રસ તથા 1 કિલો કાબા જપ્ત કરી નષ્ટ કરવામાં આવેલ હતો તથા 5 આંબા વેચનાર સ્ટોલ ધારકોને કાર્બાઇડથી પકાવેલા આંબા વેચવા બદલ તેમના સ્ટોલને બંધ કરાવેલ હતો। ગાંધીધામમાં તો કામગીરી થઈ, પરંતુ આ કામગીરી ઓછા પ્રમાણમાં જણાવવાનું મહાનુભાવોનો આક્ષેપ છે। ભુજમાં હવે ધાક બેસાડતી કામગીરી ક્યારે થશે તેની રાહ સમગ્ર નગરજનો જોઈ રહ્યા છે। કડક કામગીરીના અભાવમાં અત્યારે તો ભુજના લોકોના જીવ ગળે આવીને અટકી ગયા છે। ભુજ હોસ્પિટલ રોડ ઉપર અને તેને સંલગ્ન ગલીઓમાં ગટર છલકાય છે અને પાણીની લાઈનો તૂટતા સમગ્ર એરિયા પાણી અને ગટર થઈ જતા લોકો પરેશાન છે। ભુજ નગરપાલિકા યુદ્ધને ધોરણે રિપેરિંગ હાથ ધરે તેવી લોકમાંગ। ભુજમાં ક્રિશ્ચિયન સ્મશાનની બાજુમાં રવેચી એપાર્ટમેન્ટ પાછળ વર્ષમાં 7 થી 8 વખત ગટર ઉભરાય છે, પણ કાયમી ઉકેલ થતો નથી। હાલે પણ ગટર ઉભરાય પાણીમાં તળાવ ભરાય છે। તિરુપતિ એપાર્ટમેન્ટની ગલીમાંથી પાણીની લાઈન તૂટી જતા સમગ્ર ગલીઓમાં પાણી ફેલાઈ ગયું છે। ભાદરકા હોસ્પિટલ વાળી ગલીમાં નવો રોડ બને છે। ખોદકામ દરમિયાન પાણીની લાઈન તૂટી જતા ચારે બાજુ પાણી ફેલાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। નવી વાયબલ હોસ્પિટલ કે અન્ય ગલીમાં પાણીની લાઈન તૂટી જતા નીલકમલ પાનથી રાજકોટ નાગરિક બેંક સુધી બંને બાજુ રોડ ઉપર પાણી વહી નીકળ્યું છે। આમ સમગ્ર હોસ્પિટલ રોડ પાણી અને ગટરની સમસ્યાથી ત્રસ્ત છે। હું અત્યારે અહીંયા 11 વાગે નગરપાલિકામાં આવી ગઈ છું, તો મને હજી ત્યાંથી કોઈનો ફોન નથી આવ્યો, નથી કોઈના ક્યાં મેસેજ આવ્યા। આપ તરફથી મને હમણાં એ મેસેજ મળે છે, એટલે હું હમણાં તાત્કાલિક અમારા સ્ટાફને બ્રાન્ચવાળાને બોલાવી અને હું એની કાર્યવાહી ચાલુ કરું છું। Rotary English Medium School. SSC result 100%. Admission opens for junior KG to 12th standard, general and science stream. Admission forms are available from school office between 8 to 1 p.m. Sports and extracurricular, bus facility, quick information system via SMS, Montessori method, well-equipped science and computer lab. Rotary English Medium School, Tapkeshwari Road, Haripar, Bhuj. Contact 9979920202. લેવા પટેલ સમાજને સાંકળતી levapatelonline.com વેબસાઇટ આજે હોટલ 7 સ્કાયમાં લોન્ચ કરવામાં આવી હતી। ખાસ કરીને લેવા પટેલ સમાજ જ્યારે હવે કચ્છ, ગુજરાત, ભારત અને વિદેશમાં પણ વસવા લાગ્યો છે, ત્યારે આ levapatelonline.com વેબસાઇટથી સમાજ વધુ નજીક આવશે। ત્યારે જોઈએ એક અહેવાલ। વેબસાઇટનું નામ છે મારું www.levapatelonline.com। એની વિશેષતા એ છે કે પટેલોને લગતા તમામ સમાચારો પ્લસ ડેટ ન્યૂઝો બધો વેબસાઇટમાં અપલોડ કરવામાં આવશે, પ્લસ મેમ્બરોને બધાને એસએમએસથી પ્રોવાઈડ કરવામાં આવશે, પ્લસ તમામ જાતના લાઈવ ફંક્શન છે, ધાર્મિક છે કે સ્પોર્ટ્સ ક્લબના કોઈ પણ છે કે કોઈ પણ ગામનો નાનકડો ફંક્શન છે પટેલોને લગતો, તો બધેનું લાઈવ સ્ટ્રીમિંગ આપણે વિનામૂલ્યે કરશું। બીજી એ વિશેષતા છે કે અત્યારના પટેલો પાછળ બજારમાં કે કોઈ પણ એક એક્સ્ટ્રા જગ્યાએ બાર્ગેનિંગ થાય છે,
એ બધી બાર્ગેનિંગ બંધ કરાવવા માટેનો અમારો હેતુ છે કે બધી જેમ કે ડોક્ટરો છે કે લેબોરેટરી છે કે કપડા બજાર છે કે બિલ્ડિંગ મટીરિયલની કોઈ પણ દુકાનો છે તો ત્યાં બે બધી સિલેક્ટેડ અમારી દુકાનો હશે કે ફિક્સ રેટ હોય એ લોકોનો બધી આઇટમ ઉપર ટેગ લાગેલી હોય એનામાંથી અમારા મેમ્બરોને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપે. અમે રજિસ્ટ્રેશન અત્યારના હવે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. રજિસ્ટ્રેશનનો અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળશે. એનું કારણ છે કે અમે જે મેમ્બરશીપ ફી રાખી છે વાર્ષિક ₹500 કે ₹500 સુધી અમે એ લોકોને વર્ષના જે SMS પ્રોવાઈડ કરશું એ જ ફી રાખી છે. અમારું એનામાં કોઈ પણ જાતનું કમિશન છે નહીં. ₹500 અમે એટલી સુવિધાઓ આપી છે એટલે અમને એટલો પૂરેપૂરો વિશ્વાસ છે કે આનામાં અમારા પટેલો ઘર દીઠ એક મેમ્બર બનશે. આપના સ્વપ્નની ઓફિસને સાકાર કરવા ઉષા ગ્રુપ આપને આમંત્રિત કરે છે. ભુજમાં બુકિંગ શરૂ. અખાત્રીજના શુભ અવસરથી જનતા ગ્રુપ વિલે પાર્લે મુંબઈ કચ્છ કાંડાગરાવાળાના સનરાઈઝ ટાવરમાં વસાવો આપની સપનાની ઓફિસ. ભુજના હૃદયસમા જુબેલી સર્કલથી અડાણી મેડિકલ કોલેજ જીકે જનરલ હોસ્પિટલ રોડ વિજયનગર મધ્ય આવેલ ભુજના સૌ પ્રથમવાર નિર્માણ પામેલ કોર્પોરેટ હાઉસ સનરાઈઝ ટાવરમાં આપ આપની ઓફિસ તેમજ કોર્પોરેટ વર્લ્ડના તમામ કોર્નરને સ્પર્શવા સનરાઈઝ ટાવર્સમાં આજે જ બુકિંગ કરાવો. કોર્પોરેટ હાઉસમાં વિશાળ પાર્કિંગ, 24 કલાક પાણી, દરેક ઓફિસમાં એટેચ વોશરૂમ, CCTV કેમેરા, 2 કોમર્શિયલ લિફ્ટ, 24 કલાક સિક્યુરિટી સર્વિસ તેમજ દરેક ઓફિસમાં કુદરતી વાતાવરણનો અહેસાસ. 15મી ઓગસ્ટના તમામ ઓફિસનું પજેશન આપી દેવામાં આવશે. પ્રોજેક્ટ માલિક ગિરીશભાઈ છેડા 09820293494, ધવલભાઈ છેડા 09820604797, જનતા ગ્રુપ વિલે પાર્લે મુંબઈ. પ્રોજેક્ટ સેલર વિનયભાઈ રેલોન લાલો ઉષા ગ્રુપ. બુકિંગ માહિતી વિશાલ રેલોન 9825215929, અતુલ કંસારા 9825213513, અંશુલ વસરાજાની 9879577077, મયંક રૂપારેલ 9825133256, લીગલ એડવાઇઝર મનીષ પી જગાની, એડવોકેટ હાઈકોર્ટ 09821046071. ભુજ જનરલ હોસ્પિટલના યુવાન સર્જનોની ટીમે થેલેસેમિયાના એક બાળ દર્દી ઉપર સફળ ઓપરેશન કરી ઉમદા કાર્ય કર્યું છે. ખાસ કરીને કાયમ વિવાદમાં રહેતી ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાસ કરીને આવા સર્જનોની મદદથી એક ગૌરવવંતા સ્થાને પર પહોંચે છે. ત્યારે જોઈએ ભુજના જીકે જનરલ હોસ્પિટલના સર્જનોની આ સફળતાની એક કેડીને. ભુજ જનરલ હોસ્પિટલમાં કામ કરતા સર્જન ડોક્ટર ઘનશ્યામ પરમાર તથા ડોક્ટર ચિંતન સોનીની ટીમે 8 વર્ષના થેલેસેમિયાના બાળ દર્દીઓ પર સફળ ઓપરેશન કરી બાળકની જિંદગી બહેતર બનાવવાના પ્રયત્નો કર્યા છે. જોઈએ એક અહેવાલ. થેલેસેમિયા દર્દીઓને ખૂબ લાંબી ટ્રીટમેન્ટ આપવી પડે છે. જે આપણે જનરલ હોસ્પિટલમાં જાણીએ છીએ કે અવ્યવસ્થાનું મોટું ઘર હોય તો જનરલ હોસ્પિટલ છે, પણ તેમાં એક મીઠી વીરડી સમાન 2 યુવાન ડોક્ટરોએ એક નાનકડી 8 વર્ષની બાળકી ઉપર એક થેલેસેમિયાનું ઓપરેશન કરી અને તેનો દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. ડોક્ટર શ્રી ઘનશ્યામ પરમાર અને ડોક્ટર ચિંતન સોનીએ આ સાહસ કર્યું છે અને એ બાળકીને રાહત આપી છે. શું એ બાબત છે તો એમની પાસે જાણીએ. થેલેસેમિયા એક વારસાગત રોગ છે. એમાં જે રક્તકણો હોય છે નોર્મલી આપણા ગોળ બનતા હોય છે, પણ આમાં એમનો શેપ થોડો ચેન્જ થઈ જાય છે રોગના કારણે. એટલે રક્તકણો છે એ જલ્દી નાશ પામતા હોય છે. એટલે એના કારણે લોહીની ટકાવારી છે ઘટી જતી હોય છે અને એના કારણે લોહીની ટકાવારી ઘટી જાય એટલે વારંવાર દર્દીને લોહી ચડાવવું પડતું હોય છે. એમાં એ જ કે જે બરોળ હોય જ્યાં લોહી નાશ પામતું હોય એ બરોળ કાઢી નાખીએ એટલે અંશતઃ જે 15 દિવસે અને મહિને લોહી ચડાવવું પડે છે એના બદલે પછી 4 મહિને કે 6 મહિને લોહી ચડાવવું પડે. એટલે સમય અને જે પીડા વેઠવી પડે એ બાળકની ઘટી જાય છે. મેજર ઓપરેશન ગણાય અને લગભગ અમે મહિનામાં લગભગ 1 થી 2 ઓપરેશન આવા કરતા જોઈએ છે થેલેસેમિયાના. વ્યાપક અહીંયા કચ્છમાં બહુ વ્યાપક છે અને લગભગ 50 થી 100 છોકરાઓ અહીંયા રેગ્યુલર મહિને ટ્રીટમેન્ટ લે છે જે બાળકોના વિભાગમાં લોહી ચડાવવા માટે આવે છે. એકદમ ઘટી જાય જ્યારે 15 દિવસે લોહી ચડાવવું પડતું હોય એવા દર્દીઓમાં આ ઓપરેશન કરવું જરૂરી બની જાય છે. આની માટે બધા બ્લડ રિપોર્ટ હોય જ છે અને સૌથી મેરેજ કાઉન્સિલિંગમાં સૌથી બધાનો થેલેસેમિયાનો જે ટેસ્ટ આપણી પાસે ઉપલબ્ધ જ છે. એટલે એ ટેસ્ટ કરીને જેના બંનેના થેલેસેમિયા ટ્રેડ આવતો હોય તો એ યુગલે સાદીના બંધનથી ના બંધાવવું જોઈએ. ને બધાએ ખૂબ જ મહેનત કરે છે. અમારી સર્જિકલ ટીમ છે, સાથે સાથે આમાં અમે તો ઓપરેશન કરીએ છીએ પણ થેલેસેમિયાની મેઇન ટ્રીટમેન્ટ છે એ બાળ રોગ વિભાગ દ્વારા થતી હોય છે અને ત્યાં ડૉક્ટર મેહુલ સાહેબ અને બીજા ડૉક્ટર મોનિલ છે એ ખૂબ જ સુંદર કાર્ય કરી રહ્યા છે. આમાં
આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેને જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. 23મી મે કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાનો જન્મદિવસ અત્યંત સાદગીપૂર્વક ભુજના રણજીત વિલામાં ઉજવવામાં આવ્યો હતો. જુદી જુદી સંસ્થાઓએ મહારાવને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે મહાસાપરા ન્યૂઝની ટીમ પણ મહારાવને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી અને એમની સાથે વાતચીત કરી હતી. કચ્છના વર્તમાન સમસ્યા, કચ્છની રોજગારીનો પ્રશ્ન, ભુજિયા ઉપર 155 કરોડનો ખર્ચ, આ બધા જ પ્રશ્નો અને સાથે સાથે મહારાવના સૂચનો, મહારાવના મંતવ્યો પણ મહાસાપરા ન્યૂઝની ટીમે જાણ્યા હતા. ત્યારે ક્યાંક મજાકમાં મહારાવે એવું પણ કહ્યું હતું કે હું હવે નવરો થઈ ગયો છું અને આપણા રાજકીય પ્રતિનિધિ ખૂબ જ બિઝી હોય છે, ત્યારે તેઓને મને મળવાનો સમય હોતો નથી. મારી પાસે સમય છે પરંતુ આપણા રાજકીય પ્રતિનિધિ પાસે સમય નથી. જો તેઓ મારી પાસે મુલાકાત લેવા આવે તો ચોક્કસ કચ્છ માટે હું કંઈક સૂચનો કરી શકું, એવો સંકેત પણ મહારાવના આ શબ્દોમાં જોવા મળ્યો હતો. ત્યારે ખાસ કરીને વિવિધ સંસ્થાઓએ મહારાવની જન્મદિવસની ઉજવણી કરી હતી. ગઈકાલે કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજા 77 વર્ષ પૂર્ણ કરી 78 વર્ષમાં પ્રવેશતા ભુજની કચ્છ ક્ષત્રિય સભા, કચ્છ ઇતિહાસ પરિષદ વગેરે સંસ્થાઓ દ્વારા મહારાવ શ્રીના 78 વર્ષમાં પ્રવેશના પ્રસંગે જન્મદિવસની ઉજવણી કરી હતી. તે સમયે મહારાવ શ્રીએ જણાવ્યું હતું કે મોટો હું નથી, મોટા તમે છો, શુભેચ્છક આપનાર છે, તેમ જણાવી કચ્છ વિશે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. बड़ी खुशी हो रहा है कि मूंखे खबर न हुई कि हेतिरा मिड़े ॼणा जड़ा एतिरी मिड़े लागणी वताईंदा. तो आंजी मिड़े जी लागणी ॾिसी बड़ी खुशी थी आहे. 77 वरे करता पण आंजी लागणी ॾिसीने વધારે ખુશી થઈ आहे. આવું કચ્છી પ્રજા કે સુખી ઈચ્છા ને કચ્છી પ્રજા કે ચા કે થઈ શકે તો मुंहिंजा 77 वरे से इन्ही जा 177 वरे थिए. हाणे ही ॻाल्हि अहिड़ी आहे कि पाण मिड़े जो कच्छ प्रत्ये लागणी हुए पण જ્યાં સુધી पंहिंजो पंहिंजी पाण ॿिए ॿिए हस्तक हुओ, जहिड़ो अॼु पाण गुजरात हस्तक आहियूं, तो पोइ परिस्थिति जहिड़ी पाण चयो अहिड़ी न हुए. तो इन लाइ रस्तो तो पाण खे कहणो पवंदो. તો કરો અપીલ કર્યો તો કચ્છી માડું કે પાંજા હું મળે કે એ સલાહ ॾियां અને મળે કે अपील करा, आके पर अपील करा कि पाण खे मिड़े के वहेली तके सरकार श्री के केंद्र में अने राज्य में जणाइजो हुए कि कच्चा माण्हू न्याय अन्याय जी ॻाल्हि नथा चवनि, पंहिंजे समान जी ॻाल्हि चवनि था कि पाण खे अलॻि कच्छ खपे थो. ઓટીસી મસાલા કચ્છની એકમાત્ર મસાલા ઉત્પાદક કંપની આપની માટે બનાવે છે શુદ્ધ, તાજા અને સ્વચ્છ મસાલા. રેશમ પટ્ટી મરચું પાવડર, કાશ્મીરી મોડું મરચું પાવડર, સેલમ હળદર પાવડર, ધાણા પાવડર, સુગંધી ધાણા જીરું પાવડર, બાંધાની હિંગ પાવડર, સ્પેશિયલ ગરમ મસાલો, દાબેલીનો મસાલો. ઓટીસી સ્પાઇસ પ્રાઇવેટ લિમિટેડ, પ્લોટ નંબર 127, GIDC, માંડવી, દુર્ગાપુર રોડ. મોબાઈલ નંબર 9099070774. મોબાઈલ નંબર 9099070775. ઈમેલ એડ્રેસ otcspiceprivatelimited@gmail.com. વેબસાઇટ www.otcspices.com. સુપર સ્ટોકિસ્ટ રીવા ટ્રેડર્સ, કેર ઓફ સરજીલ ટ્રેડર્સ, દુકાન નંબર A154, ન્યૂ હોલસેલ માર્કેટ, ભુજ. સંપર્ક સોએબભાઈ. મોબાઈલ નંબર 9429039669. પિયુષભાઈ 9427763651. વિદેશમાં નિકાસ કરતા એક્સપોર્ટરો તરફથી વ્યાપારી પૂછપરછ આવકાર્ય છે. હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજની ભાગોળે મિર્જાપર પાસે
ભંગારનો કુલ ₹3,55,190 નો મુદ્દામાલ એલસીબી સ્ટાફે પકડી પાડ્યો છે. આધાર ન હોતા ચોરીનો માલ હોવાની શક્યતા. તારીખ 24/5/2013 ના રાત્રિના 12 વાગ્યાના અરસામાં બાતમીના આધારે એલસીબી પીઆઈ વીઆર મલોત્રાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફે ટ્રક નંબર GJ2T 5795 માંથી લોખંડ તથા એલ્યુમિનિયમનો ભંગાર પકડી પાડેલ છે. આ બાબતે વધુ વિગતો આપતા એલસીબીના ગિરીશભાઈ વાણિયા. ગઈ રાત્રે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીઆર મલ્હોત્રા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીના માણસો નાઇટ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાનમાં મિર્જાપર હાઈવે ઉપર આવતા બાતમીરાએ હકીકત મળેલ કે ટ્રક નંબર GJ2T 5795 વાળીમાં શંકાસ્પદ ભંગારનો માલ ભરેલો છે અને દયા પરથી નીકળી અને ભુજ તરફ આવી રહેલ છે. જે અન્વયે વોચમાં હતા. દરમિયાનમાં મિર્જાપર હાઈવે ઉપર આવતા આ ટ્રક મળી આવતા ટ્રકમાં ચેક કરતા ટ્રકમાં ભંગાર, લોખંડનો ભંગાર, એલ્યુમિનિયમના વાયર વગેરે ભરેલા હતા. એ જથ્થા બાબતે એમાં હાજર ડ્રાઈવર તથા ક્લીનરને પૂછપરછ કરતા કોઈ આધાર પુરાવો ન હોવાનું જણાવતા આ મુદ્દામાલ ચોરીના કે છળકપટથી મેળવેલો હોવાનું જણાતા કબજે કરવામાં આવેલ છે અને એમાં કુલે 3 લાખ ટ્રક સહિત કુલે 3,57,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આરોપીઓ રમજુ તથા ઇકબાલ અને હૈદર શાહ, બચલ શાહ, સૈયદને અટક કરી અને આગળની કાર્યવાહી માટે ભુજ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. માહી લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ ક્લાસીસ તમામ સ્ટાઇલના હેરકટ, મેકઅપ માટેનું બીજું નામ એટલે માહી લેડીઝ બ્યુટી પાર્લર. આઈબ્રો, પરમાનન્ટ હેર સ્ટ્રેટનિંગ મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે માહી બ્યુટી પાર્લર એન્ડ ક્લાસીસ. આપ આમંત્રિત છો માહી બ્યુટી પાર્લર એન્ડ ક્લાસીસમાં. તારીખ કોમ્પ્લેક્સ માહેશ્વરી સમાજવાડી સામે, શ્રી આશાપુરા રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રૂપ એમ રાજ પુરોહિત 8758539141. સોનુ બી ગોસ્વામી 8238217173. સસ્તું સોનું આપવાની લાલચ આપી 12 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ. આરોપી ફોન બંધ કરી ફરાર. સસ્તા સોનાની લાલચ આપી ₹12 લાખની છેતરપિંડીની ફરિયાદ થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદથી ભુજ સોનું સસ્તું મળતું હોય તો તે વાત પણ ગળે ઉતરે તેમ નથી. આવા ગઠિયાઓ લાલચો આપી વિવિધ રીતે ઠગાઈ કરતા હોય છે. માટે સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ આટલી મોટી રકમનો સોદો કરવો હિતાવહ છે. અને એટલે જ કહેવાય છે કે લોભિયાનો માલ ધુતારાઓ ખાય. આ કેસની વિગતો આપતા પીએસઆઈ નીનામા. ફરિયાદ છે આપણા સંજોગનગરમાં હાજી ઉર્ફે મોલાના અને બીજા નંબરમાં છે મોહમ્મદભાઈ કરીને છે. એના સાથે બીજા 2 માણસો છે. ફરિયાદી કરી છે મોહમ્મદ ફરીદ અબ્દુલ રશીદ. એ રહેવાસી છે અમદાવાદ સરજપુર. ફરિયાદીએ 1 મહિના પહેલાં પેપરમાં જાહેરાત આપી હતી કે હું આ સસ્તા હપ્તાથી સોનું ખરીદું છું. તો આ લોકો એના પેપરમાં એના મોબાઈલ નંબર પણ આપેલા હતા. એ મોબાઈલ નંબર ઉપરથી આ આરોપીઓએ ફરિયાદીનો કોન્ટેક કરેલો. તો એમાં વાત થયેલી એટલે આરોપીએ કીધું કે તમારે સોનું ખરીદવું હોય તો અહીંયા ભુજ આવો. તો એ ત્યાંથી ભુજ આવેલો. સોનાના બિસ્કિટ એને એક બતાવેલો. 100 ગ્રામનો સોનાનો બિસ્કિટ આવે છે ને એ એને બતાવેલો. એ સાચો હતો, બરાબર હતો. એટલે એને કીધું કે પૈસા તમે લઈ આવ્યા છે કે હું પૈસા લાવ્યો નથી, પણ આ સોદો કરીશ, પણ થોડોક વિચારીને પછી આવીશ પાછો. એમ કરીને એ પાછો અમદાવાદ જતો રહ્યો. પછી 22 તારીખ રાતે એ ફરિયાદી અમદાવાદથી પાછો નીકળેલો અને 23 તારીખ અહીંયા આવેલો. તો આ ફરિયાદીએ 12 લાખ રૂપિયા એને ફરિયાદી આરોપીને આપી દીધા. પછી આરોપીએ કીધું કે તમે શેખપીર, માધાપરથી આગળ શેખપીર છે ત્યાં તમે ઊભા રહેજો, ત્યાં તમારે માલ મળી જશે. એમ કરીને ત્યાં શેખપીર ગયેલા. તો આરોપીએ પાછો એમ કર્યો કે માણસ માલ લઈને આગળ નીકળી ગયો છે, તમે સામખિયારી ટોલ ગેટ છે ને બાજુમાં હોટલ છે ત્યાં તમે ઊભા રહેજો, ત્યાં તમને માલ મળી જશે. એટલે પાછો એને ફોન કર્યો આરોપી ઉપર, તો ઓલો હાજી છે એના પર. તો એને કીધું કે ભાઈ હવે તને પૈસા, એને ફરિયાદી કીધું કે ભાઈ હવે માલ નથી લેવો, તમે મને પૈસા પાછા આપો. તો આ આરોપીએ કીધું કે હવે તને પૈસા પાછા નહીં મળે અને માલ નહીં મળે, તારે જે કરવું એ કર. એમ કરીને એ લોકો મોબાઈલ બંધ કરી દીધો.
ત્યાંથી આ ફરિયાદી પાસે ભુજ આવેલો, ભુજ આવીને રાતના અહીંયા ફરિયાદ દાખલ કરાવી. અરે ભાઈ, આટલા ઉતાવળે ક્યાં જાવ છો? હિમાલય કે ગિરનાર? ક્યાંય નહીં, બિયારણ લેવા જાઉં છું. કયું બિયારણ? જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ. હિમાલય અને ગિરનાર 99. લાંબી અને ભરાવદાર માળો, વધુ ફૂટવાળો છોડ, વજનદાર ભરતી અને મબલખ ઉત્પાદન આપતી જાત હિમાલય. મોટી માળ અને કાપણીમાં સરળ એવી સુકારા પ્રતિકારક જાત ગિરનાર 99. સુખ સમૃદ્ધિ પામવા વાપરો જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ હિમાલય અને ગિરનાર 99. અરે તો હું તમારી હારે આવું છું, તો મારી સાથે ચાલો. ઉત્પાદનનો પર્વત મેળવો, વાપરો જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ. ગરવો ગઢ ગિરનાર 99, ઉત્પાદનનો મેરુ હિમાલય. જય હો જયકોંડ. ભગવતી એગ્રો ટ્રેડર્સ દરેક સેન્ટરમાં ડીલરો નીમવાના છે. સંપર્ક કરો જયંતિભાઈ ચીખલિયા. મોબાઈલ 94 280 06298 99 790 95 832. ભગવતી એગ્રો ટ્રેડર્સ રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, હાઇબ્રિડ બિયારણો, ડીપ ગ્રેડના ખાતરો રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવા માટેનું જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. કચ્છના ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. અમારું સરનામું છે 3 યદુનંદન આર્કેડ, હોટેલ ટ્રી ટોપની સામે, માધાપર, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 24 24 62. ભગવતી એગ્રો ટ્રેડર્સ. શ્રદ્ધાંજલિ. સ્વ આલોક દિલીપભાઈ તના સ્વર્ગસ્થ તારીખ 23/5/2013. આપના અચાનક નિધનથી અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ. પ્રભુ આપના આત્માને શાંતિ આપે અને આપના પરિવારને ઉપર આવી પડેલી દુઃખને સહન કરવાની ભગવાન શક્તિ આપે, એ જ પ્રાર્થના. પ્રાર્થના સભા 25/5/2013 સાંજે 5 થી 6. શોકાતુર દિલીપ નારાયણજી તન્ના પરિવાર, ઠક્કર વિશનજી પ્રધાન પરિવાર, હરિઓમ કેબલ ભુજ પરિવાર. અમદાવાદથી ભુજ આવતી સ્વામિનારાયણ ટ્રાવેલ્સની એક બસમાંથી થેલાની ચોરી થઈ છે. બસના ક્લીનર ઉપર શક, પરંતુ તપાસ બાદ જ હકીકત બહાર આવી શકે છે. અમદાવાદથી ભુજ આવતા મિહિરભાઈ શાહ સ્વામિનારાયણ ટ્રાવેલ્સમાં આવતા બસની ડિક્કીમાંથી થેલો ગુમ થવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ચોરીનો ભોગ બનનાર મિહિર શાહ પોતાની વ્યથા જણાવતા કહ્યું છે. मिहिर शाह अभी अहमदाबाद से मैं स्वामीनारायण ट्रैवल्स में बस नंबर 4965 में मैं ट्रैवल कर रहा था. तभी मेरी जर्नी में मेरा गांधीधाम से भुज के बीच में ट्रैवल बैग मेरा रॉबरी हो गया ट्रैवल्स में से. तो बिटवीन मेरे को अभी एक ही आदमी पे शक है जो कंडक्टर के अलावा किसी के पास की भी नहीं होती है. तो अभी मेरे को कंडक्टर पे शक है और मैंने भुज सिटी पुलिस में अभी FIR नोट करवाया है. टोटल मेरा 14,65,000 का होता है, 14,65,000. अभी मैं यहाँ बानाड़ा एयरपोर्ट में एयरबेस के लिए आया था, फ्लाइंग इंटरव्यू के लिए. આ કિસ્સામાં 14,65,000 રૂપિયાની ચોરીની ફરિયાદ મિહિરભાઈ શાહ દ્વારા કરવામાં આવી છે. હવે પ્રશ્ન એ થાય છે કે આટલી મોટી રકમ થેલામાં એમણે કઈ રીતે રાખી છે અને થેલો ગુમ થયો છે, તો થેલો ગુમ કઈ રીતે થયો એ તટસ્થ તપાસ પોલીસ કરશે તો ચોક્કસ હકીકતો બહાર આવી શકે એમ છે. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ભુજમાં ખાસડા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ઉભેલી યાત્રા સંઘની બસ ઉપર પથ્થરમારો કરી એક શખ્સ ફરાર. ભુજના ખાસડા ક્રિકેટ મેદાનની બાજુના રસ્તા પર કોઈ અજાણ્યા શખ્સે રામદેવપીર યાત્રા સંઘની ઉભેલી બસના કાચને પથ્થર મારી તોડી પાડેલ. આ કિસ્સામાં 2 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પણ થઈ છે. આ અંગે વિગતવાર માહિતી આપતા યાત્રા સંઘના આયોજક જયરામભાઈ મારું નામ છે,
બાબા રામની બી યાત્રા સંઘવાળા છીએ અમે પોતે. હું આયોજન માંડવી થી નીકળ્યા છીએ. આ ગાડી અહીંયા પડી હતી ને અમારી પરમિટ સેટ લઈને આવતા હતા. મને કે અમને કીધું ગાડી અહીંયા રાખો. અમે ગાડી પડી હતી બંધ સાઈડમાં જ પડી. અત્યારે સાઈડમાં પડી. એક ભાઈ કોઈક અજાણે આવીને હોન્ડાથી ફૂલ સ્પીડમાં હતા ને પથ્થરો માર્યો પડી હતી. એક અજાણ્યા માણસ અહીંયાથી આવી હોન્ડાથી ને ફૂલ પથ્થરો નાખ્યો આગળના કાંચમાં. એમાં જો 2 ખંજાણાને લાગી ગયો છે. આ મારે પોતાની આંગળીમાં લાગી ગયો છે. ભચાઉ હાઈવે ઉપર કુમાર બ્રધર્સ પેટ્રોલ પંપના ઓપરેટરને બાંધીને ₹50,000ની મધ્યરાત્રિએ દિલધડક લૂંટ. આધોઈમાં કોંગ્રેસી નેતા બાબુ ભીલને તેના જ ભત્રીજાએ ધારિયાના ઝાટકે ગરદન કાપી મોતને ઘાટ ઉતાર્યો. રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આપની જરૂરિયાતના તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ ટ્રેડર્સ, ભુજ, કચ્છ. રોગ જીવાતથી મુક્ત રાખી વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી સાથે વ્યાજબી ભાવે બિયારણ મેળવવાનું કચ્છ જિલ્લાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. અમારી પાસે અંકુર, મલિકા, તુલસી, વિક્રમ, રાશિ, સુદર્શન, નવકાર ઉપરાંત અનેક સારી જાતો હાજરમાં મળશે. કપાસ ઉપરાંત એરંડા, તલ, શાકભાજી બિયારણો પણ મળી શકશે. તો આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 98 252 25016, રવિભાઈ 98 797 53 590. સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 2 મિનિટ અને 20 ન્યૂઝ. રશિયામાં સાખાલિન પ્રાંતમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. સુનામીની પણ ચેતવણી. દિલ્હીમાં કોંગ્રેસી નેતાઓને સંબોધન કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે હું મારી માં જેવો કોમળ સ્વભાવનો નથી. અનુશાસનહીનતા ચલાવાશે નહીં. સરકારી જમીનો પરના દબાણને કાયદેસર કરવાની નવી નીતિ ગુજરાત સરકાર બનાવી રહી છે. ભચાઉ તાલુકાના જંગી વિસ્તારમાં 643 ખારાઈ ઊંટ, 573 કચ્છી ઊંટ છે. ત્યારે અહીંની જમીન મીઠા ઉદ્યોગને અપાશે તો પ્રાણીઓના અસ્તિત્વ ઉપર જોખમ. અવકાશ ક્ષેત્રે ઈસરોની ક્રાંતિકારી શોધ. નવું ભુવન સોફ્ટવેર વિકસાવાયું જે ગૂગલ અર્થને ટક્કર આપશે. કેન્દ્રએ ફંડ આપ્યું છે છતાં માનવતા વિહોણી ભાજપ સરકારથી પ્રજા ત્રાસી ગઈ છે. શંકરસિંહ વાઘેલાએ નિવેદન કર્યું. ભુજ અને ગાંધીધામમાં તારીખ 24/5 ITI ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે. ₹4,000 કરોડનો કરાર ધરાવતી પેપ્સી IPL સાથે છેડો ફાડશે. 2014ની લોકસભાની ચૂંટણી લડવાની સોનિયા ગાંધીની જાહેરાતથી અન્ય અટકળો ઉપર પૂર્ણ વિરામ. વધુ આવકવાળા પરિવારોમાં મેદસ્વી બાળકો માટે તેમની માતાની મેદસ્વીતા જ જવાબદાર. ભારતમાં સર્વેક્ષણનું તારણ. કેન્દ્ર સરકાર આગામી સમયમાં SC, ST અને OBC ના લોકોને આવકવેરા વિભાગમાં 20,000 નોકરીઓ આપશે. ચૂંટણીની તૈયારી. આગામી 25મી તારીખે એક અદ્ભુત ખગોળીય ઘટના બનશે. બુધ, ગુરુ, શુક્રના ગ્રહ એકબીજાની પાસે આવી ત્રિકોણ રચશે. પ્રખર તાપને કારણે એર કુલર, એર કન્ડિશન તથા ફ્રીજના વેચાણમાં ખૂબ જ વધારો થયો. ભાવ 40% વધ્યા છતાં વેચાણમાં કોઈ જ ગિરાવટ નહીં. મૂળ બિદડાની હાલે થાણા મુંબઈમાં રહેતી કિંજલ મારુને ત્રાસ આપવા બદલ તેના પતિ વિશાલ સાવલાની ધરપકડ કરાઈ. મોરબીમાં ભારુઆત રાજેશ ઓઝાએ તેની પત્નીની મદદથી મકાન માલિકની દીકરી ઉપર બળાત્કાર ગુજાર્યો. એક ચીની વેપારીએ વીજળીથી પણ વધુ ઝડપે ઉડતા કબૂતરને ₹2,22,00,000માં વેચ્યું. બાંધકામ ક્ષેત્રે ગુજરાતમાં કામ કરતા મજૂરોના કલ્યાણ માટે 400 કરોડની સ્કીમ બનાવવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં મૌલવી દ્વારા ધાર્મિક અભ્યાસ કરાવવાના બહાને બાળકીઓનું યૌન શોષણ કરાતા ધરપકડ કરાઈ. નાની બની 15 દિવસથી પાણી માટે તલસી રહ્યું છે. વેળહાળ મોટી ફોલાના 15 કિલોમીટર ત્રિજ્યાના લોકો મુશ્કેલીમાં. પોલીસ અધિકારી, ડોક્ટર કે મેજિસ્ટ્રેટ ડાઇંગ ડિક્લેરેશન લે તેવું જરૂરી નથી. કોઈ પણ વ્યક્તિ મરણ ઉન્મુખ નિવેદન લઈ શકે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત મહાસપરા ન્યૂઝ સમક્ષ મૂકી શકો છો. આપના અવાજને મહાસપરા ન્યૂઝ તંત્ર સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બનશે. તો ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.